नमस्कार, आपने देखना शुरू कर दिया है बीआरजी न्यूज़। दिन भर की कुछ अहम और ख़ास खबरों के साथ बीआरजी न्यूज़ रूम में आप सबका स्वागत है। खबरों का सिलसिला शुरू करने से पहले एक नज़र आज की सुर्खियों पर। बड़ौदा महानगर पालिका मुख्यालय पे मेयर ने किया विकास के कामों का लोकार्पण। अर्बन हेल्थ सेंटर की शुरुआत समेत म्यूनिसिपल सेक्रेटरी ऐप की गई लॉन्च। राज्य सरकार की ओर से सांसद जनसंपर्क कार्यालय का आवंटन। जिला पंचायत भवन में अपने नए कार्यालय से सांसद रंजनबेन भट्ट ने कामकाज की शुरुआत की। त्योहार के समय में वडोदरा पुलिस विभाग सतर्क। 4 दरवाजा विस्तार में ज्वेलर्स समेत की दुकानों पर सीसीटीवी समेत के सुरक्षा इंतजामातों का लिया जा रहा है जायजा। अब देखते हैं खबरें विस्तार से। खबरों की शुरुआत करते हैं बड़ौदा शहर के विकास के कामों से। आज बड़ौदा महानगर पालिका मुख्यालय पर मेयर के हाथों से विकास के कामों का लोकार्पण किया गया, जिसमें अर्बन हेल्थ सेंटर समेत गरीब आवास के लाभार्थियों को दस्तावेज दिए गए। बड़ौदा महानगर पालिका मुख्यालय पे आज मेयर के हाथों से विकास के कई कामों का लोकार्पण किया गया। पूर्व जोन में किशनवाड़ी में 1.35 करोड़ की लागत से अर्बन हेल्थ सेंटर को बनाया गया है, जिसका लोकार्पण आज किया गया था। साथ ही में म्यूनिसिपल सेक्रेटरी ऐप भी आज लॉन्च किया गया। धर्मपुरा आवासों के दस्तावेज उनके लाभार्थियों को मेयर के जरिए आज दिए गए थे। આજે જે એક યુએચસી કિશનવાડીમાં તૈયાર થઈ ગયું, માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એટલે કે એ બાજુના વિસ્તારના લોકોને ત્યાં ને ત્યાં સુવિધા મળી રહે અને આપણે જે દર 50,000ની વસ્તીએ એક યુએચસી બનાવીએ છીએ અને જે જૂના હતા એને બદલે નવા બનાવતા જઈએ છીએ બધી જ સગવડો સાથે, એ રીતનું એક યુએચસી આજે કિશનવાડીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। મોબાઈલ એપ સેક્રેટરી દ્વારા, એટલે કે મોબાઈલ એપ જે માય વડોદરા હતી એમાં સેક્રેટરી એપ એક એડ કરવામાં આવી। ડિજિટલ ઇન્ડિયાની પગલે આપણે આગળ વધી રહ્યા છીએ। કોર્પોરેશનના કાઉન્સિલર્સને એમાંથી એમનો એજન્ડા, સ્ટેન્ડિંગનો એજન્ડા અને નિમંત્રણ પત્ર, એટલે કે જે કંઈ કોર્પોરેશનને લગતી માહિતી એમને આપવાની હોય માત્ર એમના પૂરતી સીમિત એ રીતની એક મોબાઈલ એપ આપણે લોન્ચ કરી છે। અને સાથે જ આજે જે ધરમપુરાના બેકારપુરાના દસ્તાવેજો કરવાનો એક કાર્યક્રમ હતો। 7 વ્યક્તિઓને પ્લિન્થ લેવલ સુધીના મકાનો આપવામાં આવ્યા હતા અને એમણે પોતે જાતે આગળ બાંધ્યા। એમનું ઘર હતું પણ દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો, એ દસ્તાવેજ આજે કરવામાં આવ્યો અને આપણું જે વડોદરા શહેરનું ખૂબ મોટું એવું ઝૂ, શ્રી સર સયાજીરાવ ઝૂ, સદીઓ ઘણા વર્ષો જૂનું એ ઝૂ, એને આપણે વારંવાર નવા પ્રાણીઓ ઉમેરતા રહીએ છીએ। આજે 844 જેટલી પ્રજાતિ છે અને બ્લુ ક્રાઉન્ડ પિજિયન્સ છે, એ આપણી ખાસિયત છે કે માત્ર વડોદરા શહેરમાં છે અને એશિયાટિક લાયન્સ જે આપણે ટૂંક સમયમાં લાવનાર છીએ ઝૂમાં। એટલે ઝૂમાં માત્ર પ્રાણીઓ છે એવું નહીં, એ મુક્તપણે ફરી રહે એ માટે એક એન્ક્લોઝર બનાવવામાં આવી છે। પંખીઓ મુક્તપણે ઉડી રહે એ પ્રમાણે એવિયરી કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે અને સાથે જ આ પ્રાણીઓની કાળજી લઈ શકાય એ માટે આપણે ત્યાં એક હોસ્પિટલ પણ બનાવી છે, એનું પણ ટૂંક સમયમાં લોકાર્પણ થશે। એમ વડોદરા શહેર અને કોર્પોરેશન દ્વારા રેગ્યુલર જે કંઈ કામગીરી હોય છે શહેરલક્ષી, પ્રજાલક્ષી, એ તો થતી હોય છે। તળાવો બનતા જાય છે, ગાર્ડન બનતા જાય છે, સાથે પશુ અને પંખીઓ માટે પણ કાળજી લઈને આપણે ઝૂમાં સગવડ એક પછી એક ઊભા કરતા જઈએ છીએ અને સ્માર્ટ સિટી અંતર્ગત પણ રોડ રસ્તા સાથે જ આવી મોબાઈલ એપ એ પણ લોન્ચ કરતા જઈએ છીએ અને નવા નવા આયામો એમાં ઉમેરીને સંપૂર્ણપણે શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ આપણે વધારી રહીએ છીએ। क्लिपिंग। मेयर की ओर से आज उनके विस्तार में आते गरीब आवासों के लाभार्थियों को दस्तावेज दिए जाने पर आरएसपी के प्रदेश अध्यक्ष राजेश आयरे ने अपनी प्रतिक्रियाएं दी थी, जिसमें सिर्फ मेयर के विस्तार में ही क्यों लाभार्थियों को ये सुविधाएं दी जाती है, ऐसा सवाल किया गया था। जबकि बाकी के विस्तार के लाभार्थियों को कई प्रक्रियाओं से गुजरने के बाद उनके आवासों की कागजी कार्यवाही पूर्ण होती होने का नगर सेवक राजेश आयरे ने मीडिया के सामने बताया था। સૌથી પહેલાં તો મેયરશ્રીનો વોર્ડ છે, મેયરનો છે, તો આને આપ્યા છે તો સારું છે, વંદન કરું છું। પણ મેયરનો વોર્ડ એટલે એકલો નહીં, આવા જ વડોદરા શહેરની અંદર
હજારો નહીં લાખો મકાન છે. અને હું એવું માનું છું કે સૌ લોકોને બોલાય, કારણ કે હમણાં અમે જોઈ રહ્યા છે મારે વોર્ડ ઓફિસર અને જે રીતના અહીંના રેવન્યુ ઓફિસર સાથે ચર્ચા થાય છે, લોકો એટલા બધા ધક્કા ખાઈ રહ્યા છે, લોકો સામે ચાલીને. આની અંદર તો સરકારને કંઈ લેવા દેવા નહીં, સરકારને તો ફક્ત રેવન્યુ આવે છે, ઉલટા સ્ટેમ્પ ડ્યુટી મળશે. તો જે પણ લોકોના આવા દસ્તાવેજો બાકી છે સરકારે સામે ચાલીને બોલાવવો જોઈએ, કારણ કે વોર્ડ ઓફિસમાં જાય છે એ લોકોની જૂની સ્લીપો મંગાવવામાં આવે છે, પછી એ લોકોને એમના એફિડેવિટો મૂકવામાં આવે છે, એમના લાઇટના બિલો, એટલા બધા અઢળક ડોક્યુમેન્ટ બનાવવા છે અને લોકો ધક્કા ખાઈને પાછા જાય છે. એટલે જે રીતના મેયરશ્રીના વોર્ડમાં આજે થયા છે એ રીતના સમગ્ર વોર્ડની અંદર તાત્કાલિક બોલાય અને ધક્કા લોકોને ના ખાવા પડે, કારણ કે પૈસાની રેવન્યુની આવક એ સરકારની અને કોર્પોરેશનની થવાની છે. તો કોર્પોરેશન આની અંદર સૌ દરેક વોર્ડોમાં જઈ અને દરેક લોકોના કરવા જઈએ તો લોકો પોતાના ઘરનો દસ્તાવેજ બનાવી શકે. राज्य सरकार की ओर से सांसद रंजनबेन भट्ट को जनसंपर्क कार्यालय आवंटित किया गया है। जिला पंचायत भवन में पहली मंजिल पर अपने नए जनसंपर्क कार्यालय से सांसद ने आज से अपना कामकाज शुरू किया। लगातार 2 टर्म से सांसद रही रंजनबेन भट्ट के सांसद जनसंपर्क कार्यालय को जिला पंचायत भवन में शुरू किया गया है। राज्य सरकार के निर्देश पर जिला कलेक्टर और जिला विकास अधिकारी की ओर से जिला पंचायत भवन के पहली मंजिल पर जनसंपर्क कार्यालय आवंटित किया गया है। आज से सांसद रंजनबेन भट्ट ने अपने नए कार्यालय से कामकाज की शुरुआत की। लोकसभा के अपने विस्तार के मतदाता समेत कार्यकर्ताओं को मीडिया के माध्यम से अपने नए जनसंपर्क कार्यालय की जानकारी उन्होंने पहुंचाई थी और लगातार नागरिकों के प्रश्नों को हल करने कार्यरत रहने की बात भी उन्होंने अपने अधिकारी जनसंपर्क कार्यालय से कही थी। જિલ્લા પંચાયત ભવનના ફર્સ્ટ ફ્લોર પર આજે સાંસદ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ઓફિશિયલી આજથી હું બેઠી છું અહીંયા. આમ તો નિઝામપુરા ગેલાણી પેટ્રોલ પંપની સામે છેલ્લા 5.5 વર્ષથી લોકોના પ્રશ્ન માટે હું ત્યાં બેસતી હતી, પરંતુ સરકારશ્રી દ્વારા સાંસદને ઓફિશિયલી સરકારી પ્રિમાઇસીસમાં સાંસદ કાર્યાલય માટે જગ્યા મળતી હોય છે અને એના ભાગ સ્વરૂપે માન્ય કલેક્ટર શાલિનીબેન અગ્રવાલ અને ડીડીઓ કિરણ ઝવેરીજી તરફથી જિલ્લા પંચાયતના પહેલા માળે ઓફિશિયલી મને સાંસદ કાર્યાલય ફાળવવામાં આવ્યું છે. પહેલા નવરાત્રને દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને આ કાર્યાલયની શુભ શરૂઆત કરી હતી, પરંતુ આજથી મારા મીડિયાના માધ્યમથી વડોદરા લોકસભાના તમામ કાર્યકર્તા, તમામ મતદારોને હું આમંત્રણ આપું છું કે હવે પછી આપ જે રીતે નિઝામપુરા સાંસદ કાર્યાલય આપના પ્રશ્ન માટે આવતા હતા એ હવે આપ સૌ જિલ્લા પંચાયત ભવનના ફર્સ્ટ ફ્લોર પર સાંસદ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલે આજથી જ હવેથી તમારા જે કંઈ પ્રશ્ન હોય, જે કંઈ સાંસદને લગતી કામગીરી હોય એ ઓફિસે આવતા હોય તો આજથી જિલ્લા પંચાયત ભવન આવવું. કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે મતદારોને પણ અભિનંદન આપું છું કે તેમણે જે રીતે બીજી ટર્મમાં પણ એક સાંસદ તરીકે સારી રીતે કામ કરી શકું એ માટેનો જે મને સહયોગ આપ્યો છે, સાથે સાથે અધિકારી વર્ગનો પણ આભાર અને અભિનંદન માનું છું કે હંમેશા કોર્પોરેશન હોય, કલેક્ટર હોય કે ડીડીઓ હોય, એમના તરફથી હંમેશા મારી લોકસભાના મતદારો માટે જે કંઈ સૂચન કર્યા હોય એ એમણે ત્વરિત કામગીરી કરી છે. આજથી ખાલી ઓફિસ એટલે કાર્યાલયનું સ્થળ બદલાયું છે, એટલે નિઝામપુરાના કાર્યાલયની જગ્યાએ જિલ્લા પંચાયત કાર્યાલય ભવનમાં કાર્યાલય છે ત્યાં આપ સૌએ આવવું એવું આપ સૌને આગ્રહ કરું છું, વિનંતી કરું છું, આમંત્રણ પાઠવું છું. नेटा फेम इंडिया की ओर से कृषि क्षेत्र में नई तकनीक आविष्कार की गई है। अब खेत में किसानों को टपक सिंचाई प्रणाली में नई तकनीक से ज़्यादा फसल लेने में मदद मिलेगी।
देश में किसानों को अपने खेतों में टपक सिंचाई प्रणाली में नई टेक्नोलॉजी देने का प्रयास किया गया है। नेटाफिम इंडिया ने भारत में कृषि क्षेत्र में आविष्कार की पहल की है। खेतों में ज़रूरी टपक सिंचाई प्रणाली में मेन लाइन और सब मेन लाइन पाइप फ्लेक्सनेट लॉन्च किया गया है, जिससे सब्जी समेत के अन्य खेत उत्पादों से जुड़े किसानों को बड़ा फ़ायदा होने जा रहा है, जिसके लिए नेटाफिम इंडिया ने एक वेबिनार आयोजित किया था। भारत में पहली बार पेश करते हैं नेटाफिम फ्लेक्सनेट पाइप। फ्लेक्सनेट पाइप से खेती करना होगा अब और भी आसान। चलिए अब हम आपको लेकर चलते हैं उदय महाजन जी के खेत में और विस्तार से जानते हैं फ्लेक्सनेट के बारे में। फ्लेक्सनेट वजन में हल्का, कॉम्पैक्ट, लचीला और मजबूत पाइप है। पीवीसी की तुलना में इसे कहीं भी लाना ले जाना बहुत आसान है। फ्लेक्सनेट पॉलीप्रोपिलीन मटेरियल से बना है और इसकी अनोखी बुनाई तकनीक इसे मार्केट के अन्य उत्पादों से ज्यादा बेहतर बनाती है। ये पाइप वॉल्व्स, ड्रिप लाइन कनेक्टर्स, पाइप कनेक्टर्स और पंक्चर किट के साथ आपको मिलती है। फ्लेक्सनेट को इंस्टॉल करना काफी सरल है। इसके लिए आपको नाली खोदने की जरूरत नहीं पड़ती। पाइप कनेक्टर्स की मदद से इसे हेड यूनिट के साथ सीधा जोड़ा जा सकता है। फिल्टर्स और वेंचुरी इंजेक्टर की सहायता से पानी और खाद खेत तक पहुंचाई जा सकती है। फ्लेक्सनेट को 2 लोग आसानी से खेत में बिछा सकते हैं। मेन लाइन में पानी के बहाव को वाल्व से नियंत्रित किया से समेटा जा सकता है। इसे आप अपने घर में कहीं भी बड़ी आसानी से रख सकते हैं, क्योंकि यह बहुत ही कम जगह में समा सकती है। जिसमें देश के भिन्न हिस्सों में किसानों को इस प्रणाली के लिए जानकारी दी गई थी। अब तक करीबन देश के 25 लाख से ज़्यादा किसान इस नई टेक्नोलॉजी के बारे में जान चुके हैं। नेटाफिम इंडिया के मैनेजिंग डायरेक्टर रणधीर चौहान ने कृषि विकास के इस नए टेक्नोलॉजी के बारे में जानकारी दी थी। मेरे किसान भाइयों नमस्कार। नए उत्पाद लॉन्च के इस अवसर पर मैं आपका हार्दिक स्वागत करता हूं। नेटाफिम कंपनी किसानों के लिए किसानों द्वारा इजराइल में शुरू की गई थी। किसानों के जीवन में उन्नति लाने के लिए सबसे नवीनतम एवं इनोवेटिव तकनीक लाना हमारी विरासत है। इस कड़ी को जारी रखते हुए आज मैं कृषक समुदाय के लिए एक टपक एवं फव्वारा सिंचाई क्षेत्र में अभिनव और क्रांतिकारी उत्पाद प्रस्तुत करते हुए गौरवान्वित महसूस कर रहा हूँ। इसे फ्लेक्सनेट कहा जाता है। फ्लेक्सनेट टपक सिंचाई एवं फव्वारा सिंचाई को सरल बनाने हेतु क्रांतिकारी उत्पाद है। इससे किसानी भी आसान होगी। खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे कमर्शियल ब्रेक, तो देखते रहिए BRG न्यूज़। of India 6th and 7th November at Trisha Exclusive जेतलपुर रोड पड़ो। ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। बड़ौदा शहर के वाड़ी विस्तार में महादेव तालाब में हनुमान जी की बड़ी प्रतिमा प्रस्थापित की जाने वाली है। ये पूरा स्थापन वाघोड़िया के विधायक मधु श्रीवास्तव की ओर से किया जाने वाला है। तब आज महादेव तालाब में काल भैरव पूजन किया गया था। शहर के वाड़ी महादेव तालाब में हनुमान जी की ऊंची प्रतिमा प्रस्थापित की जाने वाली है, जिसको लेकर आज महादेव तालाब में काल भैरव पूजन किया गया था। वाघोड़िया के विधायक मधु श्रीवास्तव की ओर से महादेव तालाब में हनुमान जी की प्रतिमा स्थापित की जाने वाली है। वाड़ी विस्तार के आसपास के हनुमान मंदिरों में विशेष पूजन आज किए गए थे, जिसके बाद तालाब में काल भैरव पूजा की गई थी।
जिसमें वाघोडिया के विधायक मधु श्रीवास्तव समेत भाजपा कार्यकर्ता जुड़े थे। વાડી એરિયામાં અને માધવ તળાવના અંદર કોર્પોરેશનની પરમિશન, કલેક્ટરની પરમિશનના આધારે બજરંગબલીનું મંદિર બનાવી રહ્યા છે અને બજરંગબલીને આગળ વધે ને આગે કામ થાય એના માટે અમે કાળ ભૈરવની પૂજા રાખીએ છીએ। કાળ ભૈરવની પૂજા રાખવાનું કારણ કે વિક્રમ કરીને અમારો જૂનો માણસ છે એ શાસ્ત્રમાં બહુ આગળ વધ્યા છે, એટલે એમને માર્ગદર્શન બતાવ્યું કે તમે કાળ ભૈરવની પૂજા કરો અને આજુબાજુ જેટલા જ બજરંગબલી છે એ બજરંગબલીને નારિયેળને દક્ષિણા મૂકીને ત્યાંથી પરમિશન લઈ આવો કે અમે તમારા એરિયામાં બજરંગબલીની મૂર્તિની સ્થાપના કરીશું અને આગળ વધે એના માટે આજે કાળ ભૈરવનું યજ્ઞ મૂક્યો છે। અને યજ્ઞ એના માટે મૂક્યો છે કે બજરંગબલીનું કામ કંઈ રોકાય નહીં અને બીજું સાથે સાથે જે કરુણા ચાલી રહ્યું છે એ બી દૂર થાય એ યજ્ઞ અમે મૂકી રહ્યા છે કે અમારા વાડી એરિયા ને વડોદરા નહીં, ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, દુનિયાથી દૂર જાય એવી પ્રાર્થના બી કાળ ભૈરવ સામે અમે કરવાના। दीपावली त्यौहार जैसे जैसे नज़दीक आ रहा है वैसे बाज़ारों में रौनक लौटती नज़र आ रही है। मंगल बाज़ार के व्यापारी कोरोना महामारी का दिशा निर्देशों का पालन करते हुए व्यापार कर रहे हैं। कोविड-19 के बीच दीपावली का त्यौहार आने वाला है, तब बीते 3 दिनों से बाज़ार में खरीदारी होती नज़र आ रही है, जिससे व्यापारियों ने भी कुछ हद तक राहत महसूस की है। मंगल बाज़ार में दीपावली के सुशोभन की चीज़ें लोग खरीदते नज़र आ रहे हैं, तब मंगल बाज़ार के व्यापारी भी खरीदारी के बीच मास्क, सोशल डिस्टेंसिंग और हैंड सैनिटाइज़र का खास ध्यान रख रहे हैं। 8 महीनों की मंदी के बाद त्यौहार के समय में व्यापारियों में अच्छे व्यापार होने की आस जगी है, पर संक्रमण पे काबू रखने के निर्देशों के पालन के साथ ही व्यापार किया जाए ये बेहद ज़रूरी है। આખા ભારતની અંદર જે કોરોના વાયરસની જે મહામારી આખા સમગ્ર વિશ્વમાં છે, ભારત બી એનાથી અછૂતું નથી રહ્યું, જેને કારણે આ 2020ના વર્ષની અંદર કોઈપણ જાતનો તહેવાર આપણે ઉજવી નથી શક્યા। દિવાળી આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર એવો તહેવાર છે કે ઘરે ઘરે દીવડાઓ પ્રગટે છે, દરેક જગ્યાએ પ્રકાશ ઉજવાઈ જાય છે, પ્રકાશ ફેલાઈ જાય છે। આ તહેવાર આપણો ધર્મની અંદર ખૂબ મહત્ત્વ રાખે છે અને માણસ ગમે તે પરિસ્થિતિની અંદર પણ હોય, જો એની પાસે પૈસા ના હોય તો કોઈના પાસેથી ઉછીના લઈને પણ પોતાના ઘરવાળાઓની સાથે દિવાળી મનાવે છે। હાલ અમારે જે તોરણો અને ફૂલોનું જે અત્યારે જે સેલિંગ ચાલી રહ્યું છે, ખૂબ સારું વેચાણ ચાલી રહ્યું છે, કોઈ તહેવાર કરી નથી શક્યું। હાલ છેલ્લા 3-4 દિવસથી બજારની અંદર પબ્લિક નીકળી છે ને એક વસ્તુ બીજી સાથે સારી છે કે તમામ લોકો માસ્ક પહેરીને આવે છે। માસ્ક પહેર્યા વગર કોઈ બી નથી આવતું ને મંગળ બજારમાં પણ અમે તમામ વેપારીઓને કીધું છે કે આપ જો કોઈ ગ્રાહક આપણે ત્યાં આવે ને જો એને માસ્ક ન પહેર્યું હોય તો એને આપ આગ્રહ કરો કે આપ માસ્ક પહેરી રાખો અને હાથ સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા રાખો। હાલ ખૂબ સારી ગ્રાહકી અત્યારે જોવા મળી રહી છે અને ભગવાનની કૃપા રહે, કેમ કે 8-8 મહિનાથી અમે લોકો બેસી રહ્યા હતા, કોઈ કામ ધંધો હતો નહીં। આવી જ ગ્રાહકી દિવાળી સુધીની ચાલતી રહે અને એના પછી પણ આવી જ રીતે ગ્રાહકી ચાલતી રહે અને સૌ કોઈ આ કોરોના વાયરસની મહામારી સુરક્ષિત રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। त्योहारों के इस समय में बड़ौदा शहर में किसी भी तरह की गैर कानूनी घटना या वारदात से निपटने के लिए पुलिस विभाग सतर्क नज़र आ रहा है। खास तौर पर बात करें बड़ौदा शहर के भीड़भाड़ वाले इलाकों की तो 4 दरवाज़ा विस्तार में किसी भी तरह की घटना और किसी भी तरह की वारदात से निपटने के लिए पुलिस विभाग की ओर से CCTV समेत के सुरक्षा इंतजामातों का जायज़ा लिया जा रहा है। त्योहारों के समय में बड़ौदा पुलिस विभाग कानून व्यवस्था के मद्देनज़र सतर्क है। 4 दरवाज़ा विस्तार में आई ज्वेलरी समेत की दुकानों पर त्योहारों के समय में ज़्यादा भीड़ होने के आसार बनते हैं। उस दौरान कोई भी गैरकानूनी घटना या हादसा न हो, उसके मद्देनज़र पुलिस विभाग भीड़भाड़ वाली जगहों की दुकानों के मालिकों से एहतियातन कदम लेने की जानकारी पहुंचा रही है। वहीं दुकानों में CCTV समेत के सुरक्षा इंतजामातों का भी जायज़ा लिया जा रहा है। बड़ौदा पुलिस कमिश्नर के निर्देश के मुताबिक त्योहारों के दौरान पुलिस कर्मियों को वर्दी में ही फुट पेट्रोलिंग के जरिए शहर की तंग गलियों में फ़र्ज निभाने की हिदायत दी गई है।
नागरिकों की सुरक्षा समेत जुर्म से जुड़ी वारदातों को घटित नहीं होने देने पर बड़ौदा पुलिस पहले से ही मुस्तैद नजर आ रही है। आगामी दिवाळीना तहेवारोमां बजार जे छे अमारा घड़ियाળી पोળ, करोडिया पोળ, अंबा माताना मंदिर, मंगळ बजार आ तमाम जे मांडवी अने चार दरवाजानो विस्तार छे त्यां दुकानो आवेली छे। एमां खास करीने ज्वेलर्सनी दुकानो छे, आंगळिया पेઢીઓ છે, સ્ટેટ બેંક છે, એટીએમ્સ છે, તેમજ બે મંદિરો પણ આવેલા છે ત્યાં લોકોની ભીડ થવાની શક્યતા વધારે છે। એટલે આ ભીડના સંદર્ભમાં પોલીસે સતત 24 કલાક રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તની ગોઠવણી કરી છે અને અમે લોકોએ કેટલાક એવી વ્યક્તિબંધીઓ એવા ઘટનાઓ બની છે કે સિવિલ ડ્રેસમાં આવીને પોતાની પોલીસ તરીકેની ઓળખાણ આપીને કોઈ વ્યક્તિ સામાન ચેક કરવા માગતા હોય તો એના માટે સ્પેશિયલ પોલીસ કમિશનર સાહેબે સૂચના જ આપી છે કે કોઈ પણ પોલીસવાળો સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે નહીં અને લોકોને અને તેમજ તમામ વેપારીઓને છે અમે લોકોએ સૂચિત કર્યું છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી પણ અમે લોકો એમને સૂચના આપવા માંગીએ છીએ કે તમારો કોઈ પણ સામાન કોઈ પોલીસ ચેક કરી શકશે નહીં અને કોઈ આગ્રહ રાખશે તો તમારે 100 નંબર પર જાણ કરવી અથવા તો નજીકના પોલીસ ઓફિસર્સને તમારે જાણ કરવા માટે અમે લોકો એને સૂચના આપી દીધી છે। દિવાળીના તહેવારોમાં ચીલ ઝડપ છે, પિક પોકેટિંગ છે, સામાન રહી જવાનો વસ્તુ હોય છે, કેટલીક ગેંગ્સ જે આવતી હોય જે દુકાનોમાં જઈને ચોરીઓ કરતી હોય છે એ તમામ પર નજર રહે એના માટે અમે લોકો સીસીટીવી જેટલા લોકોના પ્રાઇવેટ છે એ ઉપરાંત જેટલા સરકારી કેમેરાસ છે એ બધાને અપડેટ કર્યા છે। તમામ વેપારીઓની મિટિંગ લઈને 1-to-1 મિટિંગ લઈને પણ અમે લોકોને સૂચના આપી છે કે તમારે ત્યાં કોઈ આવી ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। રાઉન્ડ ધ ક્લોક પોલીસનો બંદોબસ્ત એ બજાર વિસ્તારમાં અમારો ચાલુ રાખીને ગુનાખોરી લોકો સુરક્ષિત રહે એના માટેનો અમારા તમામ પ્રયત્નો ચાલુ થઈ ગયો છે। એક ખાલી અમારું વાડી પોલીસ સ્ટેશન છે એમાં 57 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ એમાં સતત રાઉન્ડ ધ ક્લોક મૂક્યા છે, પ્લસ સિટી પોલીસ સ્ટેશનના માણસો છે, પાણીગેટ પોલીસ સ્ટેશનના માણસો છે, પ્લસ એસઆરપીસ છે, હોમગાર્ડ્સ છે, ટ્રાફિક બ્રિગેડના જવાનો છે, ઇવન ટ્રાફિકના બી માણસો, ટ્રાફિક બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ છે જે લોકો ટ્રાફિક મેનેજ કરે છે। લોકોને અમે લોકો એ પણ સમજ આપીએ કે પોતાનું વાહન પણ સલામત રહે એના માટે પણ પાર્કિંગની સ્થળે અને લોક કરીને વાહનને લઈને આવવાનું છે, મૂકીને આવવાનું છે, પાર્ક કરીને આવવાનું છે એ સૂચના પણ અમે લોકો સતત આપીએ છીએ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ અમે 1-2 દિવસમાં લગાડી દઈએ। દિવાળી લોકોની અમારે શુભકામના છે। દિવાળીના તહેવારો લોકો સુરક્ષિત રીતે ઉજવે અને કોઈ પણ તકલીફ પડતી હોય, કોઈ પણ અપ્રિય ઘટના બનતી હોય તો પોલીસ એમની સાથે સતત મદદમાં છે, પોલીસ એમની તરફ સેવામાં છે અને એમને કોઈ તકલીફ નહીં પડે એના માટે પૂરતી કાળજી રાખવાનો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છીએ। खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे एक कमर्शियल ब्रेक, तो देखते रहिए BRG न्यूज़। ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। दीपावली के समय में बड़ौदा शहर में कई जगहों पर पटाखों की दुकानें लगती आई है, पर इस वर्ष कोरोना महामारी के बीच सीमित जगहों पर पटाखों की दुकानें लगाने की मंजूरी दी जा रही है। बड़ौदा सिटी कमांड एंड कंट्रोल सेंटर की ओर से पटाखों की दुकानों पर ज़रूरी सुरक्षा इंतजामातों का जायज़ा भी लिया जा रहा है। दीपावली के त्यौहार में बड़ौदा शहर में कई जगहों पर पटाखों की दुकानें लगती है, पर इस वर्ष कोरोना महामारी के बीच शहर की 15 जगहों पर ही पटाखे की दुकानें लगाने की अनुमति दी गई है। पटाखों की दुकान चलाने 19 अर्जियां आई है, जिनमें से ज़रूरी विभागों की मंजूरी के बाद दमकल विभाग NOC जारी कर रहा है।
बड़ौदा सिटी कमांड एंड कंट्रोल सेंटर से दीपावली में पटाखों के स्टॉल पर ज़रूरी सुरक्षा इंतजामातों का जायज़ा लिया जाने वाला है। वहीं रास्तों पर फुटपाथ पे अवैध तरीके से पटाखे बेचने वालों पे भी कार्यवाही की जाएगी। ऐसी बात सिटी कमांड एंड कंट्रोल सेंटर इंचार्ज की ओर से मीडिया को बताई गई थी। मेन फटाकડા ગ્રાઉન્ડની વાત કરીએ તો દર વર્ષે આપણાને 21 ફટાકડા ગ્રાઉન્ડની પરમિશન હોય છે, બટ ડ્યુ ટુ કોવિડ આપણે માત્ર 15 જ આપીશું, ત્યાં આગળ 15 ડ્યુ ટુ કોવિડને. તદુપરાંત આપણા બીજા જે વડોદરા શહેરમાં નાની મોટી જગ્યાએ જેને જેને લાઇસન્સ ધરાવતી છે એવી કુલ આપણી 16થી 19 જેવી અરજી આજ રોજ સુધીની આવી છે. એમાં ડોક્યુમેન્ટેશન ને PWD ને બીજા બધા સર્ટિફિકેટ્સ ને બધા માંગવામાં આવે છે. જે લોકોના સબમિટ થઈ ગયા છે એ લોકોને આપણે એનઓસી પ્રોવાઈડ કરી દીધી છે. ડેફિનેટલી એ ઇલીગલ કહેવાય. જે મેઇન રોડ પર જે આપણા ફાયરના રૂલ્સ ને નોર્મ્સ ને લોસ છે એ પ્રમાણે એ લોકો એ રીતના ના કરી શકે અને ત્યાં કંઈ પણ થાય છે તો એની ઘટનાના જિમ્મેદાર માત્ર એ રહે છે. તદુપરાંત આપણે સેફટી પર્પઝ, જનરલ પબ્લિકની સેફટી પર્પઝ માટે એવા ડેટા કરી રહીશું કે એવા કેટલા છે અને એ ડેટાને આપણે પોલીસ સ્ટેશન બી સબમિટ કરીશું અને આપણા સોર્સિસથી બી એમને બંધ કરવાનો પ્રયાસ કરીશું. कोरोना महामारी के समय में बड़ौदा शहर के अर्बन हेल्थ सेंटर में अपनी सेवाएं देने वाले करीबन 150 से ज़्यादा कोरोना वॉरियर्स को पालिका ने निलंबित कर दिया, जिसके चलते नगर सेवक राजेश आयरे इन सभी कर्मियों के साथ म्यूनिसिपल कमिश्नर के पास पहुंचे थे। नगर सेवक राजेश आयरे आज म्यूनिसिपल कमिश्नर के पास पहुंचे थे। कोरोना महामारी के बीच कोरोना वॉरियर्स के तौर पर अर्बन हेल्थ सेंटर में काम करने वाले 150 से ज़्यादा कर्मियों को बर्खास्त कर देने का ये मामला था। अर्बन हेल्थ सेंटर में काम करते अस्थायी कर्मियों को पालिका ने बर्खास्त कर दिया, तब उनकी रोजी रोटी बंद हो गई है। मार्च से अब तक नागरिकों को संक्रमण से बचाने और संक्रमित मरीजों की जांच में इन सभी कर्मियों ने खुद को झोंक दिया था। अब जब कोरोना संक्रमण के काबू पाने की कोशिश कामयाब हो रही है, तब इनको पालिका ने बर्खास्त कर दिया। तब पालिका के खिलाफ इस निर्णय को वापस लेने की मांग RSP के प्रदेश अध्यक्ष राजेश आयरे ने की है। તમે જોઈ રહ્યા છો આ જે રીતના COVID-19 એક બાજુ એવું કહેવાય છે કે હજુ પણ લોકોને માસ્ક પહેરવાનું લોકો પકડાઈ રહ્યા છે, લોકોને સેનેટાઈઝરની ના પાડે છે. આ જે જોયા છે COVID-19 અને ફાઇટરો તરીકે એમને જ્યારે યુઝ થતો હતો અને આજે 150 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે. એટલે આપના માધ્યમથી કમિશનરને પૂછવામાં આવ્યું છું અને સાથે સાથે વિનોદરાવ સાહેબને પણ પૂછું છું, શું વડોદરા શહેરમાંથી કોરોના ગાયબ થઈ ગયો છે? કારણ કે કોઈ પણ જાતની સિંગલ પર્સન નથી વડોદરા શહેરની અંદર, કોઈ નથી. તમે જુઓ છો કે કોઈના ઘરે કોઈ ચેક કરવા આવે છે કે સાથે સેનિટાઈઝ કરવા આવે છે. હવે તો બાકી રહ્યું તો જે કોવિડ ફાઇટરો હતા એ બી જતા રહ્યા, તો પછી શાના માટે માસ્ક પહેરવાની વાત કરે છે? એટલે મને એવું લાગે છે કે જે રોજ સવારે જે આંકડા આવે છે એના કરતાં તદ્દન વિપરીત તો કાયમ હતા જ. અને મરણનો આંક આજે પણ એ જ છે. આજે પણ સવારે 2 જણના ડેથ થયા છે ગઈકાલે પણ, અને તો પણ એની અંદર બતાડતા નથી. એટલે તદ્દન જૂઠું આ જે વડોદરા મહાનગરપાલિકા તરફથી લોકોને હવે આવનારા દિવસોમાં જ્યારે દિવાળીનો પ્રસંગ છે, દિવાળીનો વિષય છે, દિવાળીના તહેવારો છે અને એમાં લોકોને ખરેખર સુરક્ષા આપવી જોઈએ, એની જગ્યા પર સંપૂર્ણ કોરોના નાબૂદ થઈ ગયો છે. આઈધર તે લોકોએ ડિક્લેર કરવું જોઈએ, આઈધર તો પછી કોર્પોરેશનને કહી દેવું જોઈએ કે ભાઈ બધા સ્ટાફને આજે 150 છોકરાઓ આજે દિવાળીનો સમય છે, જ્યારે પોતાના જીવના જોખમે લોકોની સેવા કરતા હતા અને આજે જ્યારે પોતાના બૈરી છોકરાઓને જ્યારે દિવાળીના પ્રસંગમાં ગઈકાલે પણ અમે કીધું કે બધા જ કર્મચારીઓને પગાર આપવો જોઈએ. પગાર આપવાનો કે બોનસ આપવાની તો વાત બાજુ પર રહી, પણ આજે જે ખરેખર લોકો જ્યારે જીવન મરણ વચ્ચે જોરા ખાતા હતા ત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકી અને જ્યારે જે છોકરાઓ કામ કરતા હતા આજે બધાને છૂટા કરવામાં આવે છે. હું કમિશનરને વિનંતી કરું કે મેયરને કે જ્યારે સારા દિવસોમાં જ્યારે લોકો ભાગતા હતા ત્યારે ખરાબ દિવસોમાં આ લોકો આપણી જોડે રહ્યા, તો એટલીસ્ટ એ લોકોને માર્ચ સુધી કરી અને કારણ કે આવનારા દિવસો હજુ આના કરતાં ખરાબ આવશે અને COVID-19 જતો નથી રહ્યો. સમગ્ર વિશ્વભરની અંદર પણ રિપીટ આવી રહ્યો છે, તો તેવા સમયે પાછી ક્યાં જઈશું? એટલે આ લોકો કંઈ એવા નથી કે આજે મૂકી દીધા ને કાલે ગયા. તેમની રોજગારી બી સચવાય અને સાથે સાથે લોકોની સુરક્ષા પણ સચવાય. महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में साल 19-20 के हायर पेमेंट सीट पर एडमिशन लिए गए छात्रों को 1000 रुपये लौटाने की प्रक्रिया भी की जा रही है और साथ ही में करीबन 125 ही छात्र अब टैबलेट से वंचित है। ये पूरी जानकारी कॉमर्स फैकल्टी के डीन ने आज मीडिया से साझा की थी।
महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी के डीन ने आज टैबलेट समेत कोरोना महामारी में यूनिवर्सिटी प्रशासन की ओर से जो फीस में राहत दी जा रही है उसकी जानकारी मीडिया को दी थी, जिसमें साल 19-20 के लिए हायर पेमेंट सीट के छात्रों को 1,000 रुपये लौटाने की कार्यवाही की जा रही है, जिनमें से 1821 छात्रों को रुपये वापस दे दिए गए हैं। वहीं कॉमर्स फैकल्टी में 125 छात्र ही टैबलेट से वंचित है, जिनमें से 80 छात्र बड़ौदा के बाहर है, जिससे वो जब वापस आएंगे तब उन्हें टैबलेट दे दिए जाएंगे। वहीं आने वाली 9, 10 और 11 नवंबर को एक बार फिर टैबलेट वितरित करने की प्रक्रिया की जाने वाली है। इसकी भी जानकारी कॉमर्स फैकल्टी के डीन ने मीडिया को दी थी। ગયા વર્ષે મને જરા ડેટા હું તમને આપું છું। 2019-20માં હાયર પેમેન્ટ યુનિટમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થયા હતા તેમને 1,000 રૂપિયા યુનિવર્સિટીએ પાછા આપવાનું નક્કી કરેલ, જેમાંથી આજની તારીખે 1881 વિદ્યાર્થીઓને 1,000 રૂપિયા પાછા અપાઈ ગયા છે। મારી પાસે 800 સ્ટુડન્ટ એવા છે જેમના અમને પૂરેપૂરા ડોક્યુમેન્ટ અને બેંક ડિટેલ બરાબર મળી નથી, તો આ વિદ્યાર્થીઓનું પેમેન્ટ બાકી છે। એટલે અમે બહુ જ ફોલોઅપ કરીએ છીએ કે તમારા સાચા બેંક ડિટેલ આપો અમને, તો અમે તમારા સુધી પહોંચાડી શકીશું। ટોટલ મારી પાસે હવે 125 ટેબ્લેટ બાકી છે। વિદ્યાર્થીઓના નામ પર આવ્યા છે ટેબ્લેટ, એટલે આમાંથી 80 વિદ્યાર્થીઓ એવા છે જે લોકો બહારગામ છે અને એ લોકોએ અમને જણાવ્યું છે કે એ લોકો જ્યારે પણ વડોદરામાં પાછા આવશે ત્યારે ટેબ્લેટ લઈ લેશે। છતાં પણ અમે તારીખ 9, 10, 11ના ટેબ્લેટના ફરીથી ડિસ્ટ્રીબ્યુશનનું એક શેડ્યુલ મૂકીશું, પણ હવે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે। સિર્ફ વેકેશન વિદ્યાર્થીઓ માટે છે, પણ અમારી જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે તે 12મી તારીખ સુધી ખુલ્લી છે, એટલે એ દરમિયાન આ વિદ્યાર્થીઓ આવીને લઈ શકશે અમારી પાસેથી। बड़ौदा महानगर पालिका अतिक्रमण विभाग की टीम ने वार्ड नंबर 9 विस्तार में अवैध अतिक्रमण हटाए थे। पूर्व जोन में आए नरसी धाम सोसाइटी में 7.5 मीटर रोड निर्माण के अवरोधों को दूर किया गया था, जिसमें सोसाइटी में आए कंपाउंड वॉल, गेट समेत के अवैध अतिक्रमणों को हटाया गया। इस वक्त बापोद पुलिस समेत फायर ब्रिगेड के कर्मी और वार्ड नंबर 9 की पालिका कचेरी के कर्मी इस कार्यवाही में मौजूद रहे थे। પૂર્વ ઝોનમાં સમાવેશ વિસ્તાર વહીવટી વોર્ડ નંબર 9નો વિસ્તાર સરદાર એસ્ટેટની પાછળ વ્રજ કોમ્પ્લેક્સની પાસે નરસિંહધામ સોસાયટી સયાજીપુરા ડ્રાફ્ટ ટીપી 6ની અંદર 7.5 મીટર ટીપી રોડમાં આવતા દબાણો, કમ્પાઉન્ડ વોલ, ઓટલા, ગેટ વગેરે દૂર કરવાની કામગીરી ચાલુ છે। બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ, જીબી ડિપાર્ટમેન્ટની ટીમ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ અને ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સી, સર્વેયર્સ અને સાથે રાખી દમાણ શાખાની ટીમ દ્વારા નરસિંહધામ સોસાયટીમાં 7.5 મીટર ટીપી રસ્તામાં આવતા દબાણો, કમ્પાઉન્ડ વોલ, ગેટ, ઓટલા दूर करवानी कामगिरी चालू है। खबरों का सिलसिला खत्म करने से पहले एक नजर आज की खास खबरों पे। बड़ौदा महानगर पालिका मुख्यालय पे मेयर ने किया विकास के कामों का लोकार्पण। अर्बन हेल्थ सेंटर की शुरुआत समेत म्यूनिसिपल सेक्रेटरी ऐप की गई लॉन्च। राज्य सरकार की ओर से सांसद जनसंपर्क कार्यालय का आवंटन। जिला पंचायत भवन में अपने नए कार्यालय से सांसद रंजनबेन भट्ट ने कामकाज की शुरुआत की। त्योहार के समय में वडोदरा पुलिस विभाग सतर्क। 4 दरवाजा विस्तार में ज्वेलर्स समेत की दुकानों पर सीसीटीवी समेत के सुरक्षा इंतजामातों का लिया जा रहा है जायजा। ये थी अब तक की खबरें। कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे। तब तक BRG न्यूज़ की पूरी टीम को इजाज़त दीजिए। नमस्कार।